ભજન કરી નીકળે બીજા ભૂવા બધા દ્વારી ચોરી 12:30 વાગ્યા સ્મશાને મૂકવા છે અને ત્રીજા ચોરી કરી રાતે નીકળે તો એકવાર ભૂવા કોઈના ઘરેથી વારી અને મૂકવા જતા અને પછી સામે મળ્યા નરસિંહ મહેતા ભજન કરી આવતા હતા બેના ભેટો થયો તો નરસિંહ મહેતા ભૂવાને એવું પૂછે છે કે તમે ક્યાં ગયા હતા અડધી રાતે તો ભૂવો એમ કહે છે કે ફલાણા ભાઈના ઘરે ભાઈને ઝંડ બેઠું હતું ને તેને કાઢીને લાવ્યો છે તો કે તમે આને શું કરશો બોટલમાં ભરી તો કે સ્મશાને જઈને દાટી દઈશ તો કે મારે જોવું છે નરસિંહ મહેતા એવું કીધું તો ભૂવો કહે છે ગાંડા ભૂવા ઝંડ તો કંઈક જોવાતું હોય કે તો પછી તો એ સ્મશાને જાય છે ભૂવો છે ને ખાડો ગારી દાટી દેશે અને નરસિંહ મહેતા એના ઘરે જાય છે અને ભૂવો એના ઘરે જાય પણ નરસિંહ મહેતાને ઊંઘ આવતી નથી એ તો વળી પાછા ઉઠા સ્મશાને ગયા જઈને ખાડો ખોદી અને અંદરથી બોટલ કાઢી ઉચ ખોલ્યું તો સાક્ષાત કૃષ્ણ ભગવાન તો નરસિંહ મહેતા એવું કહે છે કે ભગવાન તમે તો ભગવાન છો એમ તો કે ઓલો ભૂવો જૂઠું ક્યાં બોલ્યો તો કે ભૂવો જૂઠું નથી બોલ્યો અને એ પણ સાચો છે તું પણ સાચો છે એને એવી દ્રષ્ટિએ જોયું તો હું એને એવા દર્શન આપ્યા ભગવાન તો બધી રીતે તો હું એને તારા દર્શન આપું છું તો પછી જો જે ઝંડ વારીને લાવ્યા હતો ને એને કે બહુ બધી મિલકત મેં રૂપિયો આપ્યો પૈસા આપ્યા બધું આપ્યું પણ એને મારા નામે કઈ વાપરું નહીં તો મને દેતા પણ આવડે છે અને લેતા પણ આવડે છે તો હરીને દસમો ભાગ આપો તમે સીધા